ઝી 24 કલાકના ચૂંટણીલક્ષી કાર્યક્રમ રિપોર્ટ કાર્ડમાં આપનું સ્વાગત છે। આજે વાત કરીશું નર્મદા નદીના કિનારે આવેલી ભરૂચ લોકસભા બેઠકની। મનસુખભાઈ વસાવા અહીં સાંસદ છે। છેલ્લી અનેક ટર્મથી તેઓ જીતતા આવ્યા છે, પરંતુ જે રીતે તેઓ આક્રમક રૂપ ધરાવે છે અને સૌથી વધુ ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ રહ્યા છે, તેમને છેલ્લા 5 વર્ષમાં પોતાની ગ્રાન્ટનો કયા પ્રકારે ઉપયોગ કર્યો છે, શું છે રાજકીય સમીકરણ, આ વખતે તેઓ રિપીટ થશે કે નહીં, અને સાથે જ જનતાનો મૂડ શું કહે છે, આ તમામ મુદ્દે વાત કરીશું રિપોર્ટ કાર્ડમાં। ખળખળ વહેતી નર્મદા નદીના કિનારે આવેલું ભૃગપુર શહેર એટલે આજનું ભરૂચ। લોકવાયકા છે કે ભાંગ્યું તૂટ્યું તોય ભરૂચ। ભરૂચનો ઇતિહાસ ખૂબ જૂનો છે। રોરો ફેરી વિકાસનો દરવાજો ખોલી રહી છે, પરંતુ વિકાસના કામો હજુ સુધી ગોકળગાયની ગતિએ જ થઈ રહ્યા છે। લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે તંત્ર અને રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે। ભરૂચ બેઠક પર ભાજપ પોતાનો દબદબો જાળવી રાખવા તો કોંગ્રેસ બીટીપી સાથે મળી ભાજપને પછાડવા તખ્તો ગોઠવી રહ્યા છે। ભરૂચ લોકસભાની વાત કરીએ તો 1951થી આ બેઠક અસ્તિત્વમાં આવી હતી, જેના પર એક સમય કોંગ્રેસનો દબદબો હતો। 3 વખત ચંદ્રશેખર ભટ્ટ, 2 વખત માનસિંહ રાણા અને 3 વખત અહેમદ પટેલ ચૂંટણી જીત્યા હતા, પરંતુ 1989માં પવન બદલાયો અને ભાજપે પ્રથમ વખત ચૂંટણી જીતી। ચંદુભાઈ દેશમુખ અહીંથી સતત 5 ટર્મ સુધી ચૂંટણી જીત્યા। જો કે 1998માં તેમનું નિધન થતાં પેટા ચૂંટણી યોજાઈ અને ત્યારથી ભાજપના મનસુખ વસાવા ચૂંટણી જીતતા આવ્યા છે। 2004ની ચૂંટણીમાં મનસુખ વસાવાએ કોંગ્રેસના મોહમ્મદ પટેલને 72,000 મતે પરાજય આપ્યો। ત્યારબાદ 2009માં અઝીઝ ટંકાવીથી માત્ર 27,000ના માર્જિનથી વિજય મેળવ્યો, તો 2014ની ચૂંટણીમાં કોંગ્રેસના જયેશ પટેલ સામે મનસુખ વસાવાનો વિજય થયો। ભરૂચ લોકસભા મત વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે આદિવાસી અને શહેરી વિસ્તાર બંને સાથે તે જોડાયેલો છે। આદિવાસી મતદારોનો પ્રભાવ ચૂંટણીના પરિણામો માટે નિર્ણાયક બની રહે છે। ઝઘડિયા અને દેડિયાપાડા બંને આદિવાસી વિસ્તારની વિધાનસભાઓ છે, જ્યારે અંકલેશ્વર, ભરૂચ, જંબુસર, વાગરા અને કરજણ જનરલ બેઠકો છે। એટલે લોકસભા ચૂંટણીનો ઉમેદવાર આદિવાસી વિસ્તાર અને અન્ય વિસ્તારમાં પ્રભાવ ધરાવતો હોય તે જરૂરી છે। આ વિસ્તારમાં કુલ 8,01,264 પુરુષ, જ્યારે 7,55,199 મહિલાઓ છે, તો અન્યમાં 41નો સમાવેશ થાય છે। એટલે કે ભરૂચ લોકસભામાં કુલ 15,56,504 મતદારો છે। જો કે ભરૂચ લોકસભા બેઠક પર આ વખતે જનતાનો કેવો મૂડ છે, જનતા કોને જનાદેશ આપે છે, તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। ભાંગલી તૂટ્યું પણ ભરૂચ। જી હા, આજે અમે ભરૂચ લોકસભાની વાત કરી રહ્યા છે। ભરૂચના સૌથી જૂના લલુભાઈ ચકલા વિસ્તારમાં છે। સાંસદ તરીકે મનસુખભાઈ વસાવાએ શું કામ કર્યા છે, કયા પ્રકારના કામો થયા છે, લોકો સાથે આપણે વાત કરીશું। જે લલુભાઈ ચકલા વિસ્તાર છે ત્યાંના લોકો છે એમની સાથે વાત કરીશું, જાણવાનો પ્રયાસ કરીશું કે ખરેખર આ વિસ્તારની જે સમસ્યાઓ છે, આ વિસ્તારના જે મૂળ પ્રશ્નો છે, પાણીની સમસ્યા છે, રોડ રસ્તાની સમસ્યા, તેમાં મનસુખભાઈ વસાવાએ શું કામ કર્યું છે। મને સૌથી પહેલાં તો સવાલ પૂછવા માંગીશ, મનસુખભાઈ વસાવા આ વિસ્તારના સાંસદ છે, કઈ એવી કામગીરી એમને કરી છે આ વિસ્તારની જેનાથી તમને કહી શકાય કે ખરેખર જે પ્રશંસનીય કામગીરી કરી હોય? બધી જ રીતે એમની પ્રશંસનીય કામગીરી છે અને અમને કોઈ તકલીફ નથી। બધી જગ્યાએ એમનું કામ ચાલુ છે અને જૂના ભરૂચમાં એ બધી જગ્યાએ કામ કરે છે। ખાસ જે જૂનું ભરૂચ છે ઓલ્ડ સિટી ગણાય છે અને હજુ પણ રસ્તાની સમસ્યા એની એ જ છે, પીવાના પાણીની સમસ્યા, કે ઉપરનો વિસ્તાર છે અહીં પીવાના પાણીની બી સમસ્યા, શું કહેશો એ બાબતે? જો ખાડો ખોદોને પાણી તો નથી નીકળી જવાનું તાત્કાલિક, માત્ર થોડીક તો બધાને થોડુંક તો બેઠવું પડે। લોકો શું કહેવા માંગે છે કે તરત જ કરો, તે નહીં થાય, થોડીક તો બધાને એ રાખવી પડશે ભાઈ। મનસુખભાઈની કામગીરીને 10માંથી જો માર્ક્સ આપવાના હોય તો તમે કેટલા માર્ક્સ? 10માંથી 10 આપું। આપને શું લાગે છે છેલ્લા 5 વર્ષ દરમિયાન મનસુખભાઈ એવા કયા કામ કર્યા છે જેના કારણે આ ખાસ કરીને ભરૂચનો વિકાસ થયો એવું આપને લાગે છે? જૂનું ભરૂચ એ ભારતનું બીજા નંબરનું શહેર છે અને આપણે જ્યાં ઊભા છે એ એક ટાઈમે ભરૂચની અંદર હાટસમા વિસ્તાર કહી શકાય છે। અને જૂના ભરૂચની અંદર પહેલાં ખુલ્લી ગટરો, આજે થોડી ખુલ્લી ગટરો દેખાય છે, પણ ગટર લાઇનનું કામ થઈ ગયું છે। પાણીની જે સમસ્યા છે, નવી પાણીની લાઈનો નંખાઈ ગઈ છે। હાલ રોડ પહોળો કરવાનું કામગીરી અને આપ જોઈ શકો છો કે સીસીટીવી જેવી સુવિધાઓ પણ હવે જૂના ભરૂચની અંદર આવી છે।
જૂનું ભરૂચ છે એટલે કોઈ પણ જગ્યાએ કોઈ પણ શહેરમાં જાઓ એનું જે જૂનું હાર્ટ હોય છે ત્યાં નાની મોટી તકલીફ હોય છે, પણ છેલ્લા 25 વર્ષમાં શાંતિ સુમેળભર્યું વાતાવરણ જે છે એની અંદર જે ડખો થતો હતો એમાં અશાંત ધારો ભરૂચમાં મનસુખભાઈએ લાયા છે અને ભાજપની સરકાર લાવી છે, જેને કારણે અહીંયા કોમી એકલાસતા રહેશે. વિકાસ ત્યારે જ થાય જ્યારે શાંતિ હોય, અને હવે શાંતિ થઈ છે તો નાની મોટી બીજી જે સમસ્યાઓ છે એ પણ હલ થશે, અને જે 25 વર્ષમાં એમણે કામગીરી કરી છે એ ધીરે ધીરે દેખાઈ રહી છે. 10માંથી કેટલા માર્ક્સ આપશો? 10માંથી હું 10 માર્ક્સ આપીશ. આપને શું લાગે છે, કારણ કે ભરૂચનું આખી પૃષ્ઠભૂમિ અલગ છે, નર્મદા નદીના કિનારે આવ્યું છે, પરંતુ આ જ નર્મદાનું પાણી સ્થાનિક લોકોને પીવા નથી મળતું ને પીવાના પાણીની ખૂબ સમસ્યા છે. આપનું શું માનવું છે? ના, પાણીની કોઈ સમસ્યા નથી. અત્યારે નવી પાઇપલાઇન નખાઈ ગઈ છે અને બધાને પાણી મળે જ છે. કોઈ પણ તકલીફ હોય તો તે પણ દૂર કરવામાં આવે છે પાણીની બાબતે. એટલે અહીંયા આગળ પાણીની જે સમસ્યા હતી તે હવે દૂર થઈ ગઈ છે. હવે કોઈ સમસ્યા છે નહીં. 10માંથી કેટલા માર્ક્સ આપશો? 10માંથી 10. આપને શું લાગે છે, ખાસ કોઈ બી શહેર હોય એનો વિકાસ થતો હોય, પરંતુ રોજગારીનો એક સમસ્યા સૌથી મહત્વની કોઈ પણ શહેરમાં હોય છે, અને ભરૂચના લોકોની એ તાસીર રહી છે કે ભરૂચના લોકોએ રોજગાર શોધવા માટે ક્યાં સુરત જવું પડે, ક્યાં વડોદરા જવું પડે, એટલે શહેરની બહાર જવું પડે. શું કહેશો એ બાબતે? હા, તો હું એટલા માટે એવું કહીશ કે રોજગાર તો હમણાં ઘણાને અપાવ્યા છે, કે ખાલી એમને જે ભરૂચ જિલ્લાનું આખું પ્રતિનિધિત્વ કરવાનું છે, એકલા ભરૂચ શહેરનું નથી, પણ એમાં એમણે ઘણાને અહીંથી રોજગાર આપ્યા છે. અહીંના પણ લોકલ એટલા બધા છે કે જેઓને રોજગાર મળ્યા છે. સાથે સાથે જીઆઈડીસી ને એ બધાનું પણ ડેવલપમેન્ટ થયું છે, જેમાં પણ ઘણી બધાને નોકરીની તકો ઊભી કરી છે એમણે, અને લોકોને રોજગાર તો બેશક મળે જ છે. કેટલા માર્ક્સ આપશો? 10માંથી 10. આપને શું લાગે છે, જે પ્રકારે ભરૂચ શહેરનો વિકાસ થવો જોઈએ અન્ય શહેરોની જેમ, એ ખરેખર થયો છે, અને જે મૂળ પ્રશ્નો છે એનું નિરાકરણ થયું છે ખરું? વિકાસની ગતિ ખરેખર જુઓ તો ભાજપ જેટલા વર્ષથી નગરપાલિકામાં શાસન કરે છે તે પ્રમાણે ભરૂચની અંદર વિકાસની ગતિ બહુ મંદ હોય તેવું લાગી રહ્યું છે. પર્ટિક્યુલર જૂના ભરૂચની વાત કરીએ તો કોર્ટ વિસ્તાર જે જૂનો છે એ કોર્ટ વિસ્તાર કેટલા વખતથી કોર્ટ અહીંથી જતી રહી છે, પણ એ કોર્ટ જતી રહ્યા પછી ત્યાં આગળ કોઈ પણ વિકાસ નથી અને ગંદકીના ઢગલા અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. એ સિવાય કોઈ બીજી સમસ્યા આપને દેખાય હોય કે પર્ટિક્યુલર શહેરની જો વાત કરવામાં આવે એની એક ઓળખ હોય છે, એની એક આઈડિયોલોજી હોય છે, એ દિશામાં કોઈ કામગીરી થઈ છે? જે જૂના ભરૂચની અંદર જે ઐતિહાસિક મંદિરો છે, ઐતિહાસિક કોટ છે, એની જે જાળવણી છે એ જાળવણી ઉપર સરકાર શ્રી ધ્યાન આપે એવી અમારી અપીલ ખરી. 10માંથી મનસુખભાઈને કેટલા માર્ક્સ આપશો? 8. યુવાનોને ખાસ સમસ્યા હોય છે રોજગારીની. ભરૂચની અંદર આસપાસના વિસ્તારમાં ઘણી બધી નવી જીઆઈડીસી ખુલી છે. દહેજ હોય, પાનોલી હોય, અંકલેશ્વર હોય, ઝઘડિયા હોય. ખરેખર લોકોને રોજગારી મળી છે દિશામાં? ના, નથી મળી બિલકુલ. એટલે લોકો અત્યારે ભણેલા ગણેલા લોકો પણ આજે રિક્ષા ચલાવવાની નોબત આવી ગઈ છે. મારા વિસ્તારમાં કેટલા એટલા લોકો છે કે આજે રિક્ષા ચલાવે છે, કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરે છે, પગાર પૂરો નથી પડતો તો સાંજ પડીને પછી રિક્ષા ચલાવવી પડે છે. એટલે નોકરીને રોજગારની તો અહીંયા સમસ્યા છે જ. રહી આપણા જૂના ભરૂચની, અહીંયા આપણે જ્યાં ઊભા છે ત્યાંની સ્થાનિક સમસ્યા, અહીંના લોકોને ફક્ત સારા રોડ, સારું પાણી ને સ્વચ્છતા જોઈએ છે, તે અહીંયા બિલકુલ છે નહીં. વારંવાર કચરાના ઢગલા હોય છે. આટલા વર્ષોમાં ખાલી 2 ઉપલબ્ધિ, એ કંઈ ઉપલબ્ધિ ના કહેવાય. કે ગટર લાઈન આજે આટલા વર્ષોમાં અત્યારે ગટર લાઈન આવી એ ઉપલબ્ધિ ના ગણાય. આજની તારીખે અહીંયા કેટલાક એવા લોકો છે જેની પાસે પૈસા ના હોવા છતાં પણ ફિલ્ટર પાણી વેચાતું લઈને પીવું પડે છે, કારણ કે પાણી અત્યંત ગંદુ આવે છે. 10માંથી કેટલા માર્ક્સ આપ મનસુખભાઈ? 2 માર્ક. આપનું શું કહેવું છે, જે પ્રકારે સમસ્યાઓ છે, યુવાન છો, શિક્ષણ અને રોજગારી, આ 2 મૂળ સમસ્યાઓ છે, કયા પ્રકારની કામગીરી મનસુખભાઈની રહી છે? મનસુખભાઈને મારે એટલું કહેવું જોઈએ કે અત્યારે 25 વર્ષથી એ સાંસદ સભ્ય છે. જો 25 વર્ષમાં તેમને કંઈક મતલબ કેટલાક વોર્ડમાં ગ્રાન્ટ પાસ થઈ હશે એમની કે આ રીતનું કામ કરવું જોઈએ, તો કામ ક્યાં છે? કામ અત્યાર સુધી 25 વર્ષમાં મેં કોઈ થતું જોયું નથી. કેટલા માર્ક્સ આપશો? 0. તો તમામ લોકો આ વિસ્તારના છે. જૂનું ભરૂચ કહેવામાં આવે છે, લલ્લુભાઈના ચકલો, અને વર્ષો સુધી એની તાસીર રહી છે, પરંતુ જે વિકાસના કામો થવા જોઈએ તે અનેક લોકો કહી રહ્યા કે થઈ રહ્યા છે, ઘણા લોકો કહી રહ્યા કે નથી થયા, પરંતુ ઓલ ઓવર જો માર્ક્સ જોવામાં આવે તો તેમને 8 માર્ક્સ પણ મળી રહ્યા છે અને 0 માર્ક્સ પણ મળી રહ્યા છે. જોવાનું છે કે ચૂંટણીની જાહેરાત થઈ છે, મનસુખભાઈ વસાવાને ફરીથી ટિકિટ મળે છે કે નહીં, અને મળશે તો આ વિસ્તારના લોકો કયા પ્રકારે વોટ કરશે, વોટિંગ કરશે, અને ખાસ મુદ્દા કયા હશે તેના આધારે તેઓ વોટિંગ કરશે તેવી વાત ખૂબ સ્પષ્ટ છે. પરંતુ એક વાત આ તમામ લોકોની છે કે આજે જૂનું ભરૂચ છે તેમાં જે વિકાસના કામો થવા જોઈએ તે ખૂબ મંદ ગતિ થયા છે તેવું તેમનું માનવું છે.
ભરૂચની જો વાત કરવામાં આવે તો ભરૂચ એક તરફ જૂનું ભરૂચ છે, બીજી તરફ નવું ભરૂચ છે. સોસાયટીઓ અહીં આવી છે. હું અત્યારે શક્તિનાથ વિસ્તારમાં છું. આપણી સાથે કેટલાક લોકો છે. વાત કરીએ તેમની સાથે કે આ વિસ્તારના જે સાંસદ છે, આ સાંસદની કયા પ્રકારની કામગીરી છે, ખાસ એમની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ કયા રીતે યુઝ કરી છે, એમના વિસ્તારના વિકાસના કામો થયા છે કે એ મુદ્દે આપણે વાત કરીશું. સૌથી પહેલાં આપણે પૂછવા માંગીશ, મનસુખભાઈ અહીં સાંસદ છે, છેલ્લી લગભગ 25 વર્ષથી તેઓ જીતતા આવ્યા છે. આ વિસ્તાર છે તેની છેલ્લા 5 વર્ષની જે સમસ્યા છે એનું નિરાકરણ તેમને કયા પ્રકારે કર્યું છે? એ નિરાકરણ તો અમને લોકોને કશો ખ્યાલ આવતો નથી આ બાબતની અંદર કે નિરાકરણ એમને કઈ રીતના કરેલું છે તે, પણ અમારા સાંસદ છે અમને ખબર છે. અને આ એક પેંચીદો પ્રશ્ન જોવે આમ જોઈએ તો અમે લોકો પાયાના કાર્ય કરે છે આની અંદર તો શું. અને આ જે વિસ્તાર છે, હા, એટલે આ બાજુ કોઈ પણ અમને મુલાકાત લીધી નથી અમે અહીંયા આગળ. અને અમે લોકો મિટિંગમાં જતા ખબર પડે કે ભાઈ આ મનસુખભાઈ વસાવા છે, એવી રીતના ખબર પડે. 10માંથી માર્ક્સ જો આપવાના આવે તો કેટલા માર્ક્સ આપો? ભાજપ તરીકે તો મારે તો એટલું જ કહેવાનું કે માં કે છે ને તે હવે કેટલા અપાય, 5-1 તો ખરા છે. વડીલ, આપને પૂછવા માંગીશ, આ વિસ્તારની અંદર મૂળ સમસ્યા શું છે અને એ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં મનસુખભાઈની કયા પ્રકારની કામગીરી રહી છે? આમ તો જોવા જઈએ તો સ્વભાવ તરીકે સારો છે, પણ જે કામગીરીમાં જે જોવું જોઈએ એમને તે ખરેખર તો જે વિસ્તાર વાઇઝ એમને ફરવું જોઈએ અને જે તે સમસ્યાઓ છે તે ઉકેલવી જોઈએ. એટલે આમ તો શું છે કે આપણને એમ થાય કે સંસદ સભ્ય છે એટલે કામગીરી કરશે, કહેવાનું રહે નહીં, પણ તેમ છતાં પણ એમને થોડીક જરા પોતાની રીતે પણ આવવું જોઈએ, સમસ્યાઓ હલ કરવી જોઈએ તેવી સમસ્યાઓ હલ થતી નથી. એમ છેલ્લે ક્યારે તમને જોયા હતા તમારા વિસ્તારમાં? નથી જોયા હજુ સુધી. ફક્ત મિટિંગો હોય તે વખતે અમે જોઈએ છીએ એમ કે ત્યાં અમે જઈએ છીએ એ રીતે. એમ 10માંથી કેટલા માર્ક્સ આપશો? 10માંથી લગભગ 7 માર્ક્સ આપી શકીએ. ખાસ યુવાનોની જે સમસ્યા છે, રોજગારીની છે, શિક્ષણની છે. ભરૂચમાં આમ પણ રોજગારીની સમસ્યા ખૂબ મોટી છે અને ભરૂચની બહાર જવું પડતું હોય છે. સુરત, વડોદરા, અમદાવાદ અથવા તો આસપાસના વિસ્તારોમાં જે કંપનીઓ છે એ વિશે આપનું શું કહેવું છે? આમ તો રોજગારીનો પ્રશ્ન લઈને આમ તો ભરૂચમાં રોજગારીનો પ્રશ્ન એટલો બધો હવે રહ્યો નથી. લોકોને રોજગારી મળે જ છે. અમે યુવાનોમાં કરીએ તો અમારા બીમાં જેમ બને તેમ છોકરાઓને બધાને નોકરી મળે જ છે. રોજગારીનો એટલો બધો મોટો કંઈ પહેલાં જેવો કંઈ પ્રશ્ન રહ્યો નથી. 10માંથી કેટલા માર્ક્સ આપશો મનસુખભાઈની કામગીરીને? કામગીરીમાં તો હવે કામગીરી તો બધા કામ થાય જ છે, એવું નથી કે કોઈ કામ નથી થતું. આમ તો 10માંથી 9 માર્ક તો અપાય છે. વડીલ, આપને પૂછવા માંગીશ, મનસુખભાઈ તમારા સાંસદ છે, તમારા વિસ્તારના જે સમસ્યાઓ છે, વિકાસની જે વાતો છે, પાણીની સમસ્યા છે, રોડ રસ્તાની સમસ્યા છે, એ ઉકેલવામાં મનસુખભાઈની કામગીરીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે હું અંબિકાનગરમાં B33 પાસે રહું છું. અમારો પાછળનો વિસ્તાર છે, ત્યાં છે ને નગરપાલિકાના બધા વાહનો મુકાય છે અને એનાથી આવવા જવામાં પ્લસ આપણા રેસિડન્સવાળાને બી ખૂબ જ તકલીફ પડે છે. તો એનું નિરાકરણ થવું જોઈએ. પ્લસ રોડને પબ્લિક છે તે જ્યાં અવર જવર કરે છે, નગરપાલિકાના વાહનોથી બહુ કનડગત થાય છે. કેટલા માર્ક્સ આપશો મનસુખભાઈની કામગીરીને? 7. આપણે જે અન્ય લોકો પણ છે, વાત કરીએ એમની સાથે, એમનું શું માનવું છે. ખાસ કરીને આ જે વિસ્તાર છે એ નવો ભરૂચનો વિસ્તાર છે. સર, આ વિસ્તારની મૂળ સમસ્યા શું છે અને એ સમસ્યાઓને હલ કરવામાં મનસુખભાઈનો રોલ કયા પ્રકારનો રહ્યો છે? સૌથી પહેલાં તમે એક ભાઈને પૂછ્યું કે અહીંયા આગળ નોકરિયાત વિશે શું તમે તાકેદારી રાખી. એની અંદર એક વસ્તુ ખાસ કહું કે અહીંયા દહેજ જે આસપાસ જે કંપનીઓ છે કે એની ગુજરાત લેવલ પર જે અહીંના જે યુવાઓને નોકરી મળવી જોઈએ એના બદલે એમાં મળતી નથી ને વધારે પડતા લગભગ ગુજરાતની બહારના લોકોને છે. તો એ પ્રશ્ન હાલ એમને મૂકેલો બી છે, ભાઈ એમનો ઉકેલ હજુ સુધી લાવ્યો નથી. તો મહેરબાની કરે તો એ બહુ યોગ્ય રહેશે. ખાસ રોજગારીનો ઇસ્યુ છે, એ સિવાય બીજા કયા મુદ્દા લાગે જે મનસુખભાઈ ઉકેલવા જોઈતા ને એ નથી ઉકેલાઈ શક્યા? હવે આમ તો જો અહીંયા અમારા લોકલ માટે તો જે અમારા અહીંયા વિધાનસભાના દુષ્યંતભાઈ છે એમના થ્રુ અમારે કામ થાય જ છે. એટલે એમના થ્રુ અમારે આપણે મનસુખભાઈને મળવાનું હોય છે. એટલે લગભગ કામ તો પૂરા થાય, પણ થોડું ડિલે થાય છે, પણ પૂરા થાય છે. કેટલા માર્ક્સ આપશો મનસુખભાઈની કામગીરીને? 8. એટલે આપને પૂછવા માંગીશ, જે પ્રકારે આ ભરૂચનું ભૌગોલિક સ્થિતિ છે, એમ કહેવાય કે ભાંગી તૂટ્યું પણ ભરૂચ ખરેખર હવે ભાંગી તૂટી રહ્યું છે કે ખરેખર એનો વિકાસ થયો છે અને એમાં મનસુખભાઈની કામગીરીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ભરૂચનો વિકાસ હમણાં દેખાઈ રહ્યો છે, પણ જે પ્રમાણે જે ગતિએ વિકાસ થવો જોઈએ એ ગતિએ વિકાસ થતો નથી. આજે તમે જુઓ કામ થાય છે પણ બહુ મંદ ગતિએ, કાચબા ગતિએ થાય છે. આજે 2-3 દિવસ કામ થાય છે, પછી 15 દિવસ બંધ રહે છે. એ વસ્તુ સુધારવી જોઈએ. અને બીજું કે આપણે ભરૂચની જે જીવાદોરી કહેવાય નર્મદા માતા, એનું પાણી ક્યારે ચાલુ કરશે
તો ખરેખર અમે મનસુખભાઈના ખૂબ જ આભારી થશે. ખાસ નદીની વાત છે, કેવું કહેવાય છે કે નર્મદાના દર્શનથી પુણ્ય મળે છે, પણ નર્મદા અત્યારે શોધવા જવી પડે એવી સ્થિતિ થઈ છે. શું લાગે છે એ દિશામાં ખરેખર મનસુખભાઈ કામગીરી કરી છે? એમાં મનસુખભાઈ હજુ કંઈ વાત કાઢી તો છે જ નહીં, કારણ કે ખરેખર તમે જોઈએ તો નર્મદાને એવું છે કે નર્મદાના દર્શનથી આપણે પાપ ધોવાય છે. આપણે શોધવા જવું પડે કે નર્મદા ક્યાં છે. અત્યારે નર્મદા નથી, પણ દરિયો અંદર ઘૂસી ગયો છે. તો મનસુખભાઈને એટલી વિનંતી કે નર્મદાને ફરીથી જીવન કરે, કારણ કે આપણે તો ઘરના છોકરા તરસા રહી ગયા ને પાણી બહાર જતું રહ્યું છે, એવું કામ થઈ ગયું છે. તો એમને વિનંતી કે ઘરના છોકરાને થોડું પાણી પીવડાવે તો બહારના પણ પીવડાવે, પણ ઘરના પણ તરસા ના રહી જાય એનું ધ્યાન ખાસ રાખે. નર્મદાનું પાણી કચ્છ સુધી ગયું છે અને ત્યાં આગળ ખેડૂતોને અને લોકોને પાણી પીવાનું મળ્યું છે. રાજકોટ ગઢ સુધી પહોંચ્યું છે. ભરૂચના લોકો હજુ પણ શુદ્ધ પાણી પીવા અથવા જે પાણી નર્મદાનું મળવું જોઈએ એના બદલે બોરિંગનું પાણી અથવા તો જે રીતે પેકેજિંગ મળતા હોય છે ફિલ્ટરનું પાણી એ જ પી રહ્યા છે. એ સમસ્યા કેટલી ગંભીર દેખાય છે અને મનસુખભાઈ દિશામાં શું કામ કર્યું? મનસુખભાઈએ ત્યાં 0 પોઈન્ટમાં એમણે પ્રશ્ન ઉઠાવેલો નર્મદા વિશે, એટલે એ 0 પોઈન્ટમાં ઉઠાવ્યો એટલે નીકળી ગયો છે. એટલે એમને પ્રશ્ન ઉઠાવે છે પણ 0 પોઈન્ટમાં ઉઠાવે એટલે કોઈ કામગીરી થતી નથી. કેટલા માર્ક્સ આપશો એમને? 7 માર્ક. આપને શું લાગી રહ્યું છે જે પ્રકારનો વિકાસના કામો થવા જોઈએ, ભરૂચની મૂળ સમસ્યાઓ છે, તમારા વિસ્તારની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને ઉકેલવામાં મનસુખભાઈ કેટલા સફળ થયા છે? મનસુખભાઈ કામ તો કરે છે, પણ એ કરી જે લોકલ આગેવાનો હોય છે એ એમાં બહુ ઇન્ટરેસ્ટ લેતા અને બહુ ધીમી ગતિએ કામ થાય છે. અને બીજું રોજગારીનો પ્રશ્ન તો મોટો જ છે, કારણ કે ભરૂચની આજુબાજુના જે યુવાનોને રોજગારી મળવી જોઈએ એના બદલે આઉટ ઓફ સ્ટેટના વધારે દહેજ ને એ બાજુ છે. એટલે એના માટે રોજગારી માટે મનસુખભાઈ ઇન્ટરેસ્ટ લે તો એ યુવાઓ માટે સારું છે. મનસુખભાઈને કેટલા માર્ક્સ આપશો 10માંથી? 7. તો આ તમામ લોકો મનસુખભાઈને 7 થી 8 માર્ક્સ આપી રહ્યા છે, 10 માર્ક્સ પણ આપી રહ્યા છે, પરંતુ તમામનો જે મૂળ વિષય છે તે એ છે કે પાણી અને રોજગાર. નર્મદા નદીના કિનારે આ તમામ લોકો રહ્યા છે, પરંતુ પીવાનું પાણી જે શુદ્ધ મળવું જોઈએ તે ક્યાંક ને ક્યાંક તેને નથી મળી રહ્યું. બોરિંગનું પાણી અથવા તો તેમને બહારથી ફિલ્ટર કરેલું પાણી ખરીદવું પડે છે. બીજી તરફ આસપાસના વિસ્તારમાં અનેક જીઆઈડીસી આવી છે, ઔદ્યોગિક એકમો આવ્યા છે, પરંતુ ત્યાં આગળ સ્થાનિક લોકોને રોજગારી મળતી નથી. જોવાનું એ છે કે હવે આવનારા દિવસોમાં આ તમામ લોકો આ તમામ મુદ્દાઓને જોઈને કયા પ્રકારનું મતદાન કરે છે. ભરૂચ જિલ્લો એ ભાજપનું ગઢ છે. 1998માં પેટા ચૂંટણી જીત્યા બાદ મનસુખભાઈ વસાવા સતત જીતતા આવ્યા છે. પ્રજાની વચ્ચે રહે છે, પરંતુ પ્રજા વચ્ચે રહીને પણ જ્યારે સરકારને કંઈ કહેવાનું હોય, લોકોને કંઈ કહેવાનું હોય, અધિકારીઓને કંઈ કહેવાનું હોય, બાકી રહેતા નથી. સામે જ મોડા પર કહી દે છે ને એના જ કારણે સૌથી વધારે તેમના વિડીયો પણ વાયરલ થતા હોય છે. મનસુખભાઈ આપણી સાથે છે, વાત કરીએ. મનસુખભાઈ, 2014 યુપીએને શાસન હટાવીને એનડીએની સરકાર બની. નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં છેલ્લા 5 વર્ષ તો ગણવામાં આવે. 5 વર્ષની તમારી કામગીરીને તમે કઈ રીતે મૂલ્યાંકન કરશો? ભારત સરકારની જે યોજનાઓ છે, ઘણી બધી યોજનાઓ ગણાવી શકાય. તો એ બધી યોજનાઓ લોકો સુધી પહોંચે એના માટે, મારા મત વિસ્તારમાં પહોંચે એના માટે મેં પૂરા પ્રયત્નો કર્યા છે. અને સાથે સાથે રાજ્ય સરકારની જે ગરીબ કલ્યાણકારી યોજનાઓ છે, ખેડૂતોની યોજના છે, એ યોજનાઓ પણ મારા મત વિસ્તારમાં લોકો સુધી, જેમના માટે યોજના બની છે એમના સુધી પહોંચે એના માટે મેં પૂરેપૂરા નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કર્યા છે. અને જે પણ લોકોને અમે લાભ અપાય, કોઈ પણ આવાસનો હોય, શૌચાલયનો હોય કે પછી XYZ કોઈ પણ યોજના હોય, એ લાભાર્થીને લાભ મળ્યા પછી એને સીધો લાભ મળ્યો છે કે નહીં એ અમે પ્રત્યક્ષ જોઈએ છે. મનસુખભાઈ, આપણે આખી વાત કરીએ. એક છેલ્લો સવાલ જે અમે દરેકને પૂછતા હોય છે એનો જવાબ ખૂબ અઘરો હોય છે. તમે 5 વર્ષ કામગીરી કરી, 2014 થી 2019. તમારી આખી કામગીરીને 10માંથી માર્ક્સ તમારે જો આપવા હોય તો તમે કેટલા માર્ક્સ આપશો? હું 10માંથી 8 આપું. 2 કેમ ઓછા? હું સમજુ છું કે જે મારી અપેક્ષા મુજબ હું 100% સફળ નથી થયો. તો આ મનસુખભાઈ વસાવા, ખાસ તેમનો જે સ્વભાવ છે એ સ્વભાવ એટલા માટે કારણ કે એ ચર્ચાસ્પદ રહ્યો છે. હંમેશા તેઓ વિવાદમાં કોઈને કોઈ રીતે આવી જાય છે, પરંતુ તેમને આશા અને અપેક્ષા છે કે ફરી એક વાર જો પાર્ટી તેમને ટિકિટ આપશે તો જે કામ રહી ગયા છે, એટલે કે 10માંથી જે 8 માર્ક્સ આવ્યા છે અને 2 માર્ક્સ રહી ગયા છે, એ માર્ક્સના જે કામ છે તેઓ કરીને આપવા માટે
પ્લાનિંગ કરી રહ્યા છે. જોવાનું એ છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી તમને ફરી એક વખત ભરૂચ લોકસભા માટેનો મોકો મળે છે કે નહીં. આજે આપણે વાત કરી રહ્યા છે ભરૂચ લોકસભાની. સાંસદ મનસુખ વસાવાએ તો પોતાની કામગીરીના વખાણ કર્યા છે, 10માંથી 8 માર્ક પણ આપ્યા છે, પરંતુ ખરેખર તેમણે કામગીરી કરી છે કે નહીં તે જાણીએ આપણે 2014માં તેમની સામે જે પ્રત્યાશી હતા કોંગ્રેસના જયેશભાઈ સાથે. જયેશભાઈ, જે પ્રકારે મનસુખભાઈ છેલ્લા 5 વર્ષની પોતાની કામગીરીના વખાણ કરી રહ્યા છે, તમામ વિસ્તારના કામો કર્યા છે, ચાહે ભરૂચ શહેર હોય અથવા તો આસપાસનો જે ગ્રામીણ વિસ્તાર છે, કઈ રીતે આમની 5 વર્ષની કામગીરીને આપ જોઈ રહ્યા છો? એમની જે કામગીરી છે તેને મૂલ્યવાન માટેના 1, 2, 3 પ્રકાર હોય કે ભાઈ રાજકારણની અંદર પણ ઘણા બધા બાયો કોરકુક ટકી રહેવા માંગતા હોય, પોતાની પાર્ટી જે કરે છે તે સાચું જ કરે છે એવું માનીને ચાલવાવાળા બ્લાઇન્ડ ફોલોઅર્સ જોઈએ, અને સાચું કહેવાની ટેવવાળા એ પણ હોય. પણ મનસુખભાઈ વિશે એવી વાત કહી શકાય કે ભાઈ એમના સરકારી ગ્રાન્ટોનો ઉપયોગ કર્યો છે, એ શહેર હોય કે ગામડા હોય કે એ હોય, પણ એના સિવાયના બી ઘણા કામો લોકોના હોય છે, અને એ બધા કામો કરવા માટેના બી પ્રયત્ન એને કર્યા. પણ એમને 5 વર્ષની અંદર એવા કેટલા ઇન્સિડન્ટ છે કે જે જગ્યા પર એમને ફરિયાદ કરી કે સરકાર આ નથી કરતી, સાંભળતી નથી, મારું કોઈ માનતું નથી. પ્રયત્ન એમને કર્યા, એમાં કોઈ શક નહીં. એ કોઈ જગ્યાએ કોઈને નડ્યા નથી, કોઈ ન્યુસન્સ નથી, એ વાત બી સાચી. એ પ્રામાણિક છે એ બી કહી શકાય. પણ આ બધા ગુણ હોવા પછી પણ લોકોની સમસ્યા માટે જે પરિણામ હોવું જોઈએ એ પરિણામ નથી આપી શક્યા. પાર્ટી છે, પાર્ટી વિરુદ્ધ કોઈ બોલ્યું હોય તે સહન નહીં બી કરી શકે, પણ મારી જઈ સુધી વાત કહું ત્યાં સુધી કે ભાઈ એમને 10ની અંદરથી 10 માર્ક મેં આપું. તો કદાચ પહેલાં એવા વિરોધ પક્ષના વ્યક્તિ છે જે પોતાના સાંસદને 10માંથી 10 માર્ક છે, અને 10માંથી 10 આપવાનું પાછળનું કારણ પણ તેઓ જણાવી રહ્યા છે કે તેમણે પ્રયત્નો કર્યા છે, પાર્ટીના જે પણ પદાધિકારીઓ તેની સામે ખુલીને બોલ્યા છે, પોતાની વાત કરી છે, પ્રયત્નો કર્યા છે, ભલે પરિણામ નથી મળ્યું, પરંતુ એ વાત પણ એટલી સાચી છે કે છેલ્લા અનેક વર્ષોથી ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ સતત જીતતું આવ્યું છે. કોંગ્રેસ શા માટે કાચી પડી રહી છે, કોંગ્રેસ શા માટે આ બેઠક જીતી શકતી, તે સૌથી મોટો સવાલ પણ થઈ રહ્યો છે. ત્યારે જોવાનું એ છે કે આ વખતની ચૂંટણીમાં કઈ તરફ કઈ દિશામાં પવન જાય છે. અમે ભરૂચ લોકસભાનો રિપોર્ટ કાર્ડ લીધો, જેમાં લોકો સ્થાનિક સાંસદ મનસુખ વસાવાની કામગીરીથી ખુશ છે. જો કે લોકો 10માંથી 5થી લઈને 10 માર્ક્સ આપી રહ્યા છે. ખુદ મનસુખ વસાવા પોતાની કામગીરીના મૂલ્યાંકનમાં 10માંથી 8 માર્ક્સ પોતાને આપી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે તેમની વિપક્ષના ઉમેદવાર જયેશ પટેલ મનસુખ વસાવાને 10થી 10 માર્ક્સ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે મનસુખ વસાવા ખૂબ જ ઈમાનદાર છે, પ્રામાણિક છે અને લોકોના કામ માટે સતત દોડતા રહે છે. જો કે ભરૂચની અનેક સમસ્યા છે, પીવાના પાણીની સમસ્યા છે, શિક્ષણની સમસ્યા છે, રોજગારીની સમસ્યા છે. આ સમસ્યાને કારણે મનસુખ વસાવા સામે રોષ પણ છે. જોવાનું હોય છે કે પાર્ટી તેમને ફરીથી રિપીટ કરે છે કે નહીં, અને જો રિપીટ કરે છે તો તેમની સામે ઉમેદવાર કોણ આવે છે. નવી લોકસભાની વાત સાથે નવા લોકસભાના રિપોર્ટ કાર્ડ સાથે અમે ફરીથી હાજર થઈશું. ત્યાંથી રજા આપશો. નમસ્કાર.